ચોટીલા સબ ડિવિઝનમાં વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચેના આત્મીય સંબંધોનું એક દુર્લભ ઉદાહરણ જોવા મળ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ પોતાની બદલીના સમાચાર વચ્ચે પણ નાગરિકોની સેવા અને તેમની રજૂઆતોને અગ્રતા આપી હતી અને રજૂઆત દરમિયાન કેટલાક લોકો ભાવ ઉપર થયા હતા અને ધ્રુત કે ધ્રુજ કે રડી પડ્યા હતા. બદલી થયા બાદના પ્રથમ સોમવારે યોજાયેલા મુલાકાતી દિવસ દરમિયાન કચેરી ખાતે અપેક્ષા કરતા અનેક ગણી વધુ ભીડ જોવા મળી હતી. ચોટીલાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી 517થી વધુ નાગરિકો અહીં પહોંચ્યા હતા. આ દિવસની સૌથી મોટી ખાસિયત એ રહી કે માત્ર સમસ્યાઓ લઈને આવનારા લોકો જ નહીં, પરંતુ એવા અનેક નાગરિકો પણ હતા જેમને કોઈ ફરિયાદ નહોતી. તેઓ માત્ર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને મળીને પોતાની શુભેચ્છા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવ્યા હતા. કુંવરબેન વાલાભાઈ ચોટીલા સાહેબ અમને વિશે કહેવા માંગીએ છીએ. મારે બાયપાસ નીકળ્યો છે, તે પાણી નિકાસ કરવો છે, પણ પછી મારે છે ને મારે દબાણ છે એ મારે હટાવવું છે. તો મારે આશા હતી કે સાહેબ હટાવી દઈશ અને મારું કામ થઈ જશે. તો સમય ઘણો થઈ ગયો છે, 60 વર્ષથી તો મારું દબાણ છે, મારો નિર્ણય કરવાનું કીધું. 500 કરી અમારું કોઈ સાંભળ્યું જ નથી, કામ કર્યું જ નથી. અસર લાગ્યું સાહેબનું કામ કરી જોતા અમને એવું આશા બંધાણી કે સાહેબ કામ કરી જ દેશે, આવી શકે દઈશ, આવી શકે છે. સાહેબની બદલી ન થવી જોઈએ, અમારું નિર્ણય થયા સિવાય આપની વિનંતી છે. બહુ લાગ્યું સાહેબ, મને તો સાંભળ્યું ભય પાય અને મને આઘાત થઈ ગયું કે હા માં કાળી હવે સાહેબની બદલી થઈ મારું કામ નહીં થાય. અત્યારે તમામ લોકો ફાટે અડી ગયા છે અને મારે ફાટે અડવું છે ને તો હું રજા લેવા આવીશું મામલતદારની ટીસી સાહેબની કે સાહેબ મને વાજ કરવા દો, કાં ખાલ કરવા દો. અત્યારે રોડ નીકળ્યો, માણસો વનીને આવે છે, આવી અને મારા મોલને નુકસાન કરે છે અને કહેવા તો ગાયું દેશે કે ક્યાં તારા બાપનું છે. માનો જો હાંગણીના બધા તમામ ગામના રોડ થયો ને અને હવે હાઈલાત આવે છે, કોઈ આડી લાકડી જ કરતા. હવે અમે દેવી પૂજક નાના માણસ, અમારું કોણ સાંભળે? આવા સાહેબ હોય તો અમારી રજૂઆત સાંભળે. જમીન મારી છે, જમીન મારી છે, પણ બધા લોકો સરકારી જમીનમાં ખૂટી ગયા છે અને મારે ઉભા પાટે મારી વાળી છે હોહરી. એટલે હું સાહેબ પાસે મંજૂરી માંગવા આવી છું કે સાહેબ મને તમે રજા આપો તો હું આડી વાત કે આડે ખર્ચાઓ કરું, નહીં તો તમારી રજા છે હું ગરીબ માણસ ખર્ચો કરું, મારો ખર્ચો થાય. એટલે હું વિનંતી માંગવા આવી છું, પણ મારે તારે બાયપાસ છે ને એટલે પાણી જાય છે ને એટલે નિકાસ માંગવા સાહેબ પાસે આવું છું અવર અને છે ને સાહેબની મને રજા મળી કે સાહેબ વિદાય થઈ ગયા, મને બહુ ઓછું લાગ્યું કે સાહેબ વિદાય થઈ જશે મારું કામ નહીં થાય. હું મોરી તાલુકાના દાણાવાડા ગામેથી આવ્યો છું. અમે અનુસૂચિત જાતિમાં આવીએ છીએ. અગાઉ અમારે 1950થી માંડીને આજ દિન સુધી દાણાવાડા ગામે અનુસૂચિત જાતિના સ્મશાન નિમ કરેલ નથી. ત્યાં પ્રાથમિક સુવિધા જેવી કે સ્ટ્રીટ લાઇટ, પાણીની વ્યવસ્થા, બેસવા માટે બાકડા, આવી કોઈ પણ રજૂઆત અમે અવારનવાર આ જો મારી અરજી છે, મેં અવારનવાર લેખિતમાં અરજી આપેલી, પણ ગ્રામ પંચાયત કે મામલતદાર કે તાલુકામાંથી કોઈ પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી. મને કાલે સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે ગુજરાત સરકારે 144 નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર બધાની બદલી કરેલી છે. તો એટલું દુઃખ લાગ્યું કે આપણા સ્વજન, આપણા ઘરમાંથી યંગ આપણું સ્વજન જે મેઇન કમાવનાર વ્યક્તિ જે આપણે ગુમાવીને એથી વધારે આ સાહેબની બદલી સાંભળતા ઘણું દુઃખ થયું છે. છેલ્લી આશા સાથે હું આવ્યો છું કે સાહેબની બદલી થઈ ગઈ પણ હજી સાહેબે ચાર્જ મૂક્યો નહીં હોય કે અમારા દાણાવાડા ગામની અંદર, અમારા સ્મશાનની અંદર ગુજરાત સરકારના પરિપત્ર મુજબ જે નિમ કરવું જરૂરી છે, નિમ કરી અરજદારને ખરી નકલ આપવી, સ્ટ્રીટ લાઇટની સુવિધા, આજુબાજુમાં જે માથાભારે શખ્સોએ દબાણ કરેલું હોય સ્મશાનની, અમારા પૂર્વજોના દફન વિધિ થયેલી હોય એ ઉપાડી અને બીજા નાખી દીધા, ફેન્સિંગ તાર બાંધી દીધેલા હોય છે ઘણું. બરાબર, મામલતદાર પણ ગયા, ટીડીઓ સાહેબને લેખિતમાં રજૂઆત કરી, રૂબરૂમાં ગયો, આજ સુધી કોઈ પ્રશ્નનો હલ થયો નથી. છેલ્લી આશા સાથે અહીંયા પ્રાંત અધિકારી શ્રી એચ.ટી. મકવાણા સાહેબના 2 વર્ષથી સુપરથી ડુપ્પર કહી શકાય એવા કાર્ય અને અમે મુરી તાલુકા, થાન અને ચોટીલા અમે સરકારશ્રીને અમારી દિલથી એક એવી રજૂઆત છે, કારણ કે રૂબરૂ તો જઈ ન શકીએ, એટલે આ મીડિયા દ્વારા તમારા મારફતથી એટલું ગુજરાત સરકારને દિલથી કહેવી છે કે આ સાહેબના જે તમારા સરકારના પરિપત્ર મુજબ 2 વર્ષ 3 વર્ષની જોગવાઈ હોય એ જોગવાઈ પહેલા આ સાહેબની બદલી ન કરવા દિલથી અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ. કારણ કે આવા સાહેબ મારી આ ઉંમરની અંદર મેં કોઈ પણ હરેક કક્ષાએ અધિકારી જોયા છે, પણ
એચટી મકવાણા સાહેબ જેવા અધિકારી આજ સુધી આયા નથી, આવશે પણ નહીં. માટે ગુજરાત સરકારને હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ સાહેબની બદલી બંધ રાખવી. નવા અધિકારી આવશે તો મકવાણા સાહેબને આજીવન મુરી થાન ચોટીલા નહીં ભૂલે. જેમ કે ઝવેરચંદ મેઘાણી સાહેબને આજ દિન સુધી આપણે આપણી જમીનની અંદર આપણે ભૂલતા નથી. એ જ રીતે એચડી મકવાણા સાહેબ જેવું કામે નહીં થાય અને કામ થશે નહીં. અમને આશા છે કે આવા સાહેબ નહીં મળે. અશક્ય. સાહેબ આયા પછી સરકારી તિજોરીમાં મુખ્ય ફાયદો વધારે સરકારી તિજોરીમાં, કારણ કે ભ્રષ્ટાચાર નાબૂદ, લાંચ રૂશ્વત નાબૂદ, જે સરકારી બાબુઓ પૈસા લઈને કામ કરતા હતા એ બધું બંધ અને વગર રૂપિયા કામ થવા માંડ્યા. જય હિન્દ, જય ભારત, જય ભીમ. મારું ગામ તૈણેતર છે અને મારે છેલ્લા 20 વર્ષથી કેસ ચાલતો હતો જમીન બાબતે. પછી ક્યાંય મારે પૈસા ટકે મેર પડતો નહોતો એટલે મેં પ્રાંત સાહેબને રજૂઆત કરી ને અરજી કરી. પણ ખરેખર સાહેબની એટલી કામગીરી સરસ છે કે સાહેબે રાત દિવસ ભૂખ તરસ કાંઈ પણ જોયા વગર ગરીબ માણસોના સહારે આવ્યા અને મને મારી 21 વીઘા જમીન તરણેતર ગામમાં મુક્ત કરાવી. જે અવારવાર તત્વો પાસે હતી, ગેરકાયદેસર કબજો કરીને બેઠા હતા, એ સાહેબે મને કબજો પાછો સોંપાવેલ છે. તે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખરેખર આવા અધિકારી ચોટીલા, મૂડી, થાન અને સાયલામાં આવા અધિકારીની ખરેખર જરૂર છે અને આવા અધિકારીની બદલી ન થાય તે માટે હું સરકારને અપીલ કરું છું કે આવા જાબાજ ઓફિસરની ખરેખર અમારે થાન ચોટીલામાં ખાસ જરૂર છે અને આની બદલી ન થાય એ બદલ હું સરકાર પાસે એવી અપેક્ષા રાખું છું કે આવા અધિકારીની બદલી ન થાય. અને આવા જાબાજ ઓફિસર ખરેખર 40 વર્ષની ઉંમરમાં અમને પ્રાંત અધિકારી શું કહેવાય ખબર નહોતી પડતી, પણ આ સાહેબ આવ્યા પછી અમને એટલો ખ્યાલ આવ્યો કે પ્રાંત અધિકારીનો આટલા નિયમો આવે છે કે જે ખાણ ખનીજ વિભાગ છે કે ગેરકાયદેસર કબજો કરીને બેઠા હોય, જે જમીન દબાવી હોય, નાના માણસોને હેરાન કરતા હોય, એના સહારે આવા સાહેબ આવ્યા પછી અમને આટલો ઘણો એમ કે આ થાન ચોટીલા સાયલા પંથકમાં આટલો હાહાકાર થઈ ગયો છે. અને અમારી અત્યારે દરેકની અત્યારે એવી અપીલ છે કે આવા ગરીબ માણસોને સહારે આવા સાહેબ હોય તો અમારી સામું જોશે અને બીજા અધિકારીને અમને એટલું એવું છે નહીં કે આવા અધિકારી હવે આવશે અને અમારા ગરીબનું સાંભળશે. એ માટે અમે અત્યારે અપીલ કરી છે કે એચડી મકવાણા સાહેબ જેવા સાહેબ બીજા કોઈ નહીં આવે અને અમારી અપીલ છે સરકારને કે અત્યારે આ બદલી રોકાઈ જાય તો એવી અમે સરકારને કેટલા એકર જમીન પાછી તમને અપાવી? 21 વીઘા. હા, કોના કબજામાં હતી અને સાહેબે માથા ભારે તત્વોના કબજામાં હતી અને અમને 20 વર્ષથી કેસ હાલતો હતો, પણ અમને આની કોઈ એવું મળ્યું નથી રિસ્પોન્સ. જે અત્યારે અમને સાહેબે પરત અપાવરાવી છે એનો હુકમ પણ અમને આપેલ છે અને ના નામ નહીં. બરાબર, એટલે અમને અત્યારે સાહેબ ઉપર એટલો ગર્વ છે કે આ સાહેબ ન જાય અને કદાચ જાશે તો આ માણસો કદાચ રોડ વચ્ચે સૂઈ જાય એવી અપેક્ષા છે મને. કારણ કે અત્યારે જે સવારનો મેળો છે, માણસ ભૂખ તરસ કાંઈ પણ કર્યા વગર રાતના જ્યારના સમાચાર મળ્યા ત્યારના રાતનો હું એક ધારો સૂતો નથી. અને આ પબ્લિકનો મેળો જોયો તો મને એવું થયું કે આ કોઈ તરણેતરનો મેળો નથી, કે આ સાહેબને ન જવા દેવા માટેનો મેળો છે. અને સરકારને એવી અપીલ છે કે આવા જાબાજ ઓફિસરને ખરેખર અમારા થાન ચોટીલા, મૂડી, સાયલામાં જરૂર છે. નાની બદલી ન થાય તો વધારે સારું.